જૈનોની ચૈત્રી માસની આયંબિલ ઓળી પૂર્ણતાના આરે છે. આકરા તાપમાન વચ્ચે જૈનો દ્વારા આયંબિલ તપની આરાધના કરવામાં આવી રહી છે. 9 દિવસ સ્વાદ વિનાનું ભોજન, ધર્મ ધ્યાન દ્વારા જૈનો જીન ભક્તિ કરી રહ્યા છે. કચ્છભરના ઉપાશ્રયોમાં આયંબિલ અર્થે ગુરુ ભગવંતોના પ્રવચનો શ્રાવક શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ભાવિકો જીન ભક્તિમાં લીન બન્યા છે. બાળકોથી લઈ અને મોટી ઉંમરના શ્રાવક શ્રાવિકાઓ ધર્મ આરાધનાની હેલી સર્જી રહ્યા છે. દેરાસરો ઉપાશ્રયોમાં ઠેર ઠેર ધાર્મિક અનુષ્ઠાનો યોજાઈ રહ્યા છે. દરમિયાન ગુરુવારે ભગવાન મહાવીર સ્વામીના પ્રસંગે અનેક ધાર્મિક કાર્યક્રમો, જન્મ કલ્યાણક શોભાયાત્રાઓ સહિતના કાર્યક્રમો આસ્થાસભર રીતે યોજવામાં આવ્યા હતા. ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રિયોદશી તિથિએ થયો હતો. જૈન ધર્મમાં આ દિવસે મહાવીર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. મહાવીર જયંતિના દિવસે જૈન ધર્મના લોકો પૂજા, ઉપવાસ અને સેવા કરે છે. મંદિરોમાં ભગવાન મહાવીરની મૂર્તિઓ, અભિષેક, શણગાર કરવામાં આવે છે. ત્યાર પછી રથ અથવા પાલખી શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં ભક્તો ભજન અને કીર્તન કરે છે. ગાંધીધામ ખાતે પણ અહિંસા પરમો ધર્મના સંદેશ સાથે પ્રભુ મહાવીરની ધર્મયાત્રા યોજાઈ હતી. ગાંધીધામમાં પણ જૈન મંદિરથી આ ધર્મયાત્રા પ્રસ્થાન કરીને ઝંડા ચોક, ચાવલા ચોક, ગાંધીધામ માર્કેટથી લઈને જૈન મંદિરમાં પહોંચી હતી. આ શોભાયાત્રા ધાર્મિક યાત્રામાં બાઇક રેલી, સાયકલ રેલી અને પદયાત્રીઓની જુદી જુદી ઝાંખીઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ત્યારબાદ ગાંધીધામ માર્કેટ ખાતે આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.